નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું દેશી સ્પૂનની રસોઈમાં। મિત્રો આજે આપણે બનાવીશું કાળા ચણાનો સૂપ। તો આ દેશી ચણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। તો ચણાને આપણે 2 વાટકી જેટલા મેં ચણા લીધા છે, એને પલાળી અને સવારે તેજનો એક પત્તો નાખી અને આપણે કુકરમાં 4 થી 5 સીટી આવે ત્યાં સુધી બોઇલ કરી લેવાના છે। તો મેં ઓલરેડી તેજ પત્તા નાખી અને બોઇલ કરીને જ લીધા છે। તો સૌથી પહેલાં ચણાને આપણે મિક્સરમાં લઈ અને એની પેસ્ટ તૈયાર કરી દઈશું। અને અહીંયા મેં શેકેલું જીરું અને મરી એનો પાવડર કરીને લીધો છે। આપણે આમાં વધારે ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ નહીં કરીએ, એકદમ ઓછા જ ઇન્ગ્રીડિયન્ટ્સમાં જલ્દી બની અને રેડી થઈ જાય છે। તો આમાંથી આપણે થોડા ચણા રાખીશું બાકી અને અડધા ચણાનો આપણે પેસ્ટ બનાવી દઈએ। મિત્રો આપણે ચણાને બોઇલ કર્યા એટલે એમાં જે પાણી હોય એ પાણીને આપણે ફેંકી નહીં દેવાનું, એ જ પાણીનો ઉપયોગ આમાં કરી થોડું એડ કરીને આપણે ચણાને પીસી લેવાના। તો ચણા આપણા પીસાઈ ગયા છે અને બીજું પાણી જે વધ્યું એને આપણે ગેસ ઉપર બોઇલ થવા મૂક્યું છે। તો હવે પાણીની અંદર આપણે ચણાને એડ કરી દઈશું। મિત્રો ચણાનું બોઇલ કરેલું પાણી ગરમ થઈ ગયું છે, એમાં આપણે પીસેલા ચણાની પેસ્ટ એડ કરી અને મિલાવી દઈશું સારી રીતે। ગેસને આપણે ફૂલ રાખી અને બરાબર આને ઉકળવા દઈશું। ઉપર આ રીતનું વ્હાઈટ ઝાગ આવે, એ ઉભરો આવે એટલે આપણે કાઢી લઈશું। ત્યારબાદ એની અંદર છેડેલું આદું એડ કરીશું। મિત્રો આપણા ચણા છે એ સરસ એવું જેનું પાણી ઉકળી ગયું છે, ઉપર જે વ્હાઈટ ઝાગ આવે એ ઝાગને આપણે લઈ લઈશું, એને આપણે ફેંકી દઈશું। હવે આપણે આની અંદર બીજું થોડું ગરમ પાણી એડ કરી દઈશું। એક ઉભરો આવવા દઈશું આપણે આને। મિત્રો આપણે સૌ પહેલાં આમાં સંચળ મીઠું એડ કરી દઈશું। થોડું આપણે સફેદ મીઠું લઈ લઈશું। શેકેલા મરી અને જીરાનો પાવડર એડ કરી દઈશું। થોડી આપણે ઝીણું સમારેલું આદું એડ કરી દઈશું। હવે આપણે આને મીડિયમ તાપે સારી રીતે બોઇલ થવા દઈશું। મિત્રો આપણા ચણાનો સૂપ બોઇલ થાય ત્યાં સુધી એની બાઉલ તૈયાર કરી દઈશું। તો બાઉલમાં આપણે બીજા જે ચણા બાકી રાખ્યા છે એને આપણે એડ કરી દઈશું। એમાં આપણે ફુદીનાના પાનને થોડા ઝીણા સમારીને લીધા છે, એ એડ કરીશું। થોડી આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું। થોડી આપણે ઝીણી સમારેલી લીલી ડુંગળી એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં આપણે મીઠું એડ કરી દઈશું। શેકેલા જીરા અને મરીનો ભૂકો એડ કરી દઈશું। એક આપણે ઉપરથી લીંબુ નીચોવી દઈશું। ગરમા ગરમ સૂપને આપણે આના ઉપર રેડી અને સર્વ કરી લઈશું। મિત્રો આપણો સૂપ છે ચણાનો એ સરસ ઉકળી ગયો છે, આને આપણે સર્વ કરી લઈશું। ગેસને આપણે હવે બંધ કરી લઈશું। મિત્રો ગરમા ગરમ સૂપ બની અને
રેડી છે એને આપણે ચણા, ડુંગળી અને કોથમીર અને લીંબુ નાખી અને જે ચણા રેડી કર્યા છે એમાં આપણે સૂપ એડ કરી અને ગરમા ગરમ સૂપ સર્વ કરી લઈશું. તો મિત્રો, આપણો ગરમા ગરમ દેશી ચણાનો સૂપ બની અને રેડી થઈ ગયો છે. તમે પણ આ રીતે ઘરે બનાવી અને તમારા બાળકોને જરૂરથી આપો અને આપણે પણ આ સૂપ ખાઈ શકીએ છીએ. તો મિત્રો, આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.